કે 2001 થી લઈને આજ સુધી 25 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ કેટલા વચનો પૂરા કર્યા છે એ સાંભળી લઈએ. અને સાંભળીએ પહેલા નરેન્દ્ર મોદીને જે એમણે વાત કરી હતી, એ भाजपा जो करती है वो बोलती है करती है। मोदी की गारंटी की चर्चा हो रही है। मोदी की गारंटी कैसे पूरी होती है और कितनी रफ्तार से पूरी होती है। भाजपा जो कहती है वो जरूर करती है। दूसरी पार्टियों की तरह भाजपा केवल घोषणा पत्र नहीं जारी करती, हम तो संकल्प पत्र लेकर के आते। तो अपना माननीय वडाप्रधान, सन्माननीय वडाप्रधान नरेंद्र मोदी जे बात करी रह्या छे के अमे संकल्प पत्र लईने आवीए छीए अने जे कहीए छीए ए करे छे। तो 2001 में नरेंद्र मोदीनी सौथी पहेली सरकार बनी हती त्यारे जे चूंटणी ढंढेरो जाहेर करवामां आव्यो हतो तो ए शुं हतो ए आपणे आजे चर्चा करवी छे। चर्चा એટલા માટે કરવી છે કે એ સમયના જે વચનો હતા તો એ વચનો કેટલા પૂરા કર્યા। સળંગ જે આપણે નરેન્દ્ર મોદીને સળંગ સત્તાઓ આપી ગુજરાતે તો ખરેખર વાસ્તવમાં કેટલા એમને વચનો પૂરા કર્યા છે એ આજે વાત કરવી છે। અને જોઈએ એની સાથે સાથે આ પણ જોતા જઈએ આખો વિજય નિર્ધાર જે જાહેર કરવામાં આવ્યો હતો એ રીતે કાર્ય સંકલ્પ પત્ર એનું નામ આપવામાં આવ્યું હતું। અને ગામ સુખી તો દેશ સુખી એટલા માટે કે ગ્રામ પંચાયતો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતોમાંથી સૌથી પહેલા જે અસર થતી હોય તો ગામડાને થતી હોય છે અને એટલા માટે એમણે એ આ પત્ર સંકલ્પ પત્રનું નામ પણ એવું જ આપ્યું હતું। તો એ વચનો જે એવા 55 જેટલા વચનો છે અનેક વચનો આપ્યા હતા એમાંથી 55 વચનો પૂરા કર્યા નથી। લગભગ સમજો કે 60 થી 70 હશે। તો 2002 ની જે ચૂંટણીનો ઢંઢેરો હતો એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો કાર્ય સંકલ્પ વિજય નિર્ધાર નામ અપાયું હતું। આપણે જોઈ રહ્યા છીએ કે જિલ્લા તાલુકા પંચાયત અને 25 વર્ષ થયા છતાં વચનો અધૂરા રહ્યા છે આજે ઘણા બધા। ત્યારે મોદી આસામમાં ફરીથી આવા વચનો રજૂ કર્યા, પશ્ચિમ બંગાળમાં રજૂ કર્યા। 2001 માં ભાજપે વચન આપ્યું હતું કે ગામ સુખી તો દેશ સુખી, પરંતુ ગુજરાતનું એક પણ ગામ આજે સુખી જોવા મળતું નથી। મોટા ભાગના લોકો હિજરત કરીને શહેરમાં આવી રહ્યા છે। આજે શહેરની વસ્તી 51% થઈ ગઈ છે। જ્યારે ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવી ત્યારે જે 36% વસ્તી હતી એ શહેરોની વધી ગઈ છે। સ્થાનિક લોકો જ નિર્ણય કરે એવા ગામોમાં આયોજન બોર્ડ બનાવવાની જાહેરાત કરી હતી। એક પણ ગામમાં બોર્ડ બન્યું નથી, બોર્ડની નીતિ પણ અમલમાં નથી કરતી। પ્લાનિંગ બોર્ડની જે વાત આવે છે એ નથી જોઈ શકતા। તાલુકા પંચાયતને વધારે સત્તા આપીશું, જે સત્તા હતી એ પણ સત્તા લઈ લેવામાં આવી। અનેક સત્તાઓ એવી છે કે જે લઈ લેવામાં આવી। ખેત ઉત્પાદનમાં વધારો કરીને પોષણક્ષમ ભાવો આપીશું આવી જાહેરાત કરી હતી। હમણાં જ આપણે જોયું કે ગુજરાતના ખેડૂતોએ મોટા પ્રમાણમાં બોટાદમાં આંદોલન કર્યું હતું, એ પણ આ એક એનો પ્રકાર જ હતો। અને ખેડૂતો વારંવાર કહે છે કે અમને પૂરતા પોષણક્ષમ ભાવ મળતા નથી, એટલા માટે ગુજરાતના ગામડાના ખેડૂતો જે છે એ ખેતી છોડી રહ્યા છે। બીજું સૌથી મોટું વચન આપ્યું હતું કે હાઇબ્રિડ બિયારણોના બદલે બાયોટેકનોલોજીના બિયારણો અમે બનાવીશું, પરંતુ અત્યારે એવી વાત કરી હતી કે હવે હાઇબ્રિડ બિયારણો આઉટ ઓફ ડેટેડ થઈ ગયા છે, એટલે કે એની કોઈ જરૂર નથી એવી વાત કરી હતી। પરંતુ આજે પણ આપણે જોઈએ છીએ કે આ જ સરકારમાં જે કહેવામાં આવે છે કે અમે એનો અમલ કરીશું પણ બાયોટેકનોલોજીનો ક્યાંય અમલ દેખાતો નથી। વિશ્વ ગામ બનીશું, બન્યું નથી। સમૃદ્ધ ગામ બનાવીશું, સમૃદ્ધ ગામને બદલે ગામડાઓ ભંગાર બની ગયા છે। આજે ઘણા બધા ગામડાઓ એવા છે કે જે ખાલી થઈ ગયા છે। ગામના લોકોનું આયુષ્ય 60 વર્ષ અમે કરીશું। 2010 સુધીમાં મહિલાઓની પ્રસૂતિમાં એક પણ મહિલાનું મોત નહીં થાય એવું વચન આપ્યું હતું, પણ આજે પણ આપણે જોઈએ છીએ કે આદિવાસી વિસ્તારોમાં મહિલાઓના મોત, આ જે સુવાવડી બહેનો જે હોય છે એના મોત એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટેની સુવિધા ન હોવાના કારણે થઈ રહ્યા છે। પાક વીમો આપીશું એવી વાત કરી હતી, પરંતુ પાક વીમો પણ આજે આપણે જાણીએ છીએ કે પાક વીમો જ બંધ કરી દીધો। આ નરેન્દ્ર મોદી સરકાર જ્યારે વડાપ્રધાન થયા ત્યારથી વિજય રૂપાણી મુખ્યપ્રધાન હતા ત્યારે ચૂંટાયેલા સભ્યો માટે કોડ ઓફ કન્ડક્ટ બનાવીશું, પણ આજ સુધી બનાવ્યો નથી। એના કારણે ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં વધી ગયો છે। પક્ષાંતર અટકાવીશું એવી જાહેરાત કરવામાં આવી હતી। પક્ષાંતરનો કાયદો તો બન્યો નહીં, પણ ભારતીય જનતા પાર્ટીએ વ્યાપક પ્રમાણમાં પક્ષાંતર કરીને કોંગ્રેસમાંથી અને આમ આદમી પાર્ટીમાં સ્થાનિક લેવલના જિલ્લા તાલુકા લેવલના જે નેતાઓ છે એમને લાવ્યા છે। નાગરિક અધિકાર પત્રનો ચુસ્ત અમલ કરીશું, બિલકુલ નહીં।
અને પ્રહરી અને લોક સમિતિ બનાવીશું. આના માટે બની નહીં પડતર જમીનો પર યુવાનોને વૃક્ષોની ખેતી કરાવીશું. આજે એક પણ વૃક્ષ એની આજે ક્યાંય ખેતી થતી એવું દેખાતું નથી. એ જે પડતર જમીનો તે તો મોટા મોટા ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવી, જે યુવાનોને આપવાની હતી. પશુપાલન ડેરી વિકાસ કરીશું, એના બદલે પશુપાલનનો વિકાસ કરીશું, ડેરીનો વિકાસ કર્યો છે એવું કહ્યું હતું. પરંતુ ગાયોની સંખ્યા ઘટી ગઈ છે, જે વધવી જોઈએ એ ઘટી ગઈ છે. ગૌચર જે વધવા જોઈએ ને બદલે ગૌચર પણ ઘટી ગયા છે. 3000 ગામોમાં આજે ગૌચર નથી. અને ડેરીમાં મોટા વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે. હમણાં જ આમ આદમી પાર્ટીએ આરોપ મૂક્યો હતો કે 300 ટેન્કર રોજના દૂધના, બનાવટી દૂધના આ ડેરીઓમાં જઈ રહ્યા છે. ગામડાઓમાં બેકારી અને અર્ધ બેકારી દૂર કરીશું, થઈ નહીં. ગામ લોકો સાથે ગામડાઓમાં ઉદ્યોગો સ્થાપીશું. એક પણ ગામમાં ઉદ્યોગો થયું નથી. સાક્ષર ગામ બનીશું. અભણ ગામડાઓ બની રહ્યા છે. તે શાળાઓ બંધ કરી દીધી છે. ગામમાં લગ્ન કરવા કોઈ તૈયાર નથી. આજે એવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. સ્વદેશી ઉદ્યોગો ગામડાઓમાં લાવીશું અને એના કેન્દ્રો પણ બનાવીશું. ક્યાંય બન્યું નથી. અઠવાડિયે સરપંચ દિવસ મનાવીશું એવી વાત કરી હતી, પણ સરપંચ દિવસ તો ઠીક છે, સરપંચોને પરેશાન કરવામાં આવી રહ્યા છે. તો આ હાલત આજે ગામડાઓની થઈ છે. અને એટલા માટે આ બધી જ વાત કરવી પડે છે આપણે. અને એ વાત કરવાના અનેક કારણો આપણે આપી રહ્યા છીએ. એક પછી એક ગૌચરનું વૈજ્ઞાનિક ઢબે વિસ્તરણ કરીશું, પણ ગૌચરનું વિસ્તરણ કરવાના બદલે ગામડાઓ ઘટી ગયા છે. ગૌચર ઘટી ગયા છે. 3000 ગામડાઓમાં ગૌચર એવા દેવામાં નથી. ઉદ્યોગપતિઓને મોટા પ્રમાણમાં એ ગૌચરો આપી દેવાય છે. 9000 ગામડાઓ તો એવા છે કે જ્યાં ગૌચર જે જોઈએ એના કરતા ઓછું છે. તો બાકી શું રહ્યું? જે આપણી પાસે 18000 ગામડાઓ છે એમાં કમ્યુનિટી બાયોગેસ બનાવીશું. ગામડાઓનો સામૂહિક રીતે બાયોગેસ પ્લાન્ટ બનાવીશું, બાયોગેસ પ્લાન્ટ, અને એમાંથી રાંધણ ગેસ ગામડાઓને આપીશું. બિલકુલ થયું નહીં. દરેક ઘરને ઘર મળશે એવું વચન આપ્યું હતું. 10 વર્ષમાં એટલે કે 2010 સુધીમાં 30 લાખ મકાનો ગરીબ લોકો માટે મકાનો બનાવવાના હતા. બિલકુલ બનાવ્યું નહીં. એ પોલ ત્યારે ખુલી. નરેન્દ્ર મોદીએ 2012માં ફરીથી વચન આપ્યું હતું કે 50 લાખ અમે મકાનો બનાવીશું ચૂંટણી જીતવા માટે, પરંતુ એટલા મકાનો બનાવ્યા નથી. આપણે જાણીએ છીએ કે આજે ગુજરાતમાં 13 લાખથી વધારે મકાન સરકારે બનાવી શકી નથી 2012 થી લઈને 2026 સુધીમાં. તો આ વાત છે. કોમ્યુનિટી બાયોગેસ દ્વારા રાંધણ ગેસ આપીશું એવી જે જાહેરાત કરી હતી, ક્યાંય રાંધણ ગેસ આપવામાં આવતો નથી. કોમ્યુનિટી બેઝ વ્યક્તિગત રીતે કરે છે, અલગ વાત છે. અને આજે આપણે જાણીએ છીએ કે ગેસની ભારે તંગી છે. ગેસમાં લોકો પરેશાન છે. ગેસના સિલિન્ડર મળતા નથી. જો આ બાયોગેસ થયા હોત તો દરેક ગામમાં ગામ પોતે પોતાનો ગેસ બનાવતું હોત, પરંતુ નરેન્દ્ર મોદીએ બિલકુલ કર્યું નથી. દરેક ઘરને મકાન આપવાની જે વાત કરી હતી, તો એ વાતમાં પણ ગામથળની જે જમીનો વધારવી જોઈએ એ વધારી નથી. નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યારથી લઈને એ તો ઠીક છે, પણ મકાનો બાંધવા માટે જે પ્લોટ આપવાની જે યોજના હતી એ પણ બંધ કરી દીધી. તો બીજી બાજુ 50 લાખ મકાનો બનાવવાની આ જે વાતો કરી હતી નરેન્દ્ર મોદીએ, ક્યાંય દેખાતું નથી. 30 લાખ મકાનો બનાવવા તો બાજુ પર 10 વર્ષમાં 30 લાખો બનાવવાના હતા. અને ખેતરોના રક્ષણ માટે ગ્રામ રક્ષક દળો બનાવવાના હતા. અને ગામના જ લોકો એમાં ભરતી કરવાની અને ખેતરોનું રક્ષણ કરવાની યોજના જાહેર કરી હતી. પરંતુ આજે આપણે જાણીએ છીએ કે આ નરેન્દ્ર મોદીએ આ અંગે કંઈ જ નથી કર્યું. આપણે એક પછી એક આ બધી જ બાબતો જોઈ લીધી.